અને 11 વાગે આપણું તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, જાગીને ફ્રેશ થઈ જાય ને એટલે સીધો આપણે તો સ્વામીને ફોન જ કરી દઈએ એટલે સાહેબ તો આપણે એને લેવા પહોંચી જ જાય. પછી તો રોજની જેમ હવારમાં ઘરેથી ટિફિન લઈને નીકળી ગયા સલૂને જવા માટે, પણ રસ્તામાંથી ચાની દુકાન આવે ને ચા પાર્સલ ન કરાય એવું તો બને જ નહીં. ચા પાર્સલ કરાવીને સીધા અમે અમારી બીજી બ્રાન્ચે પહોંચી ગયા હતા. મેં કીધું આજ તો ચાનો ગાડો આપણે જેઠબાબા એને ચડાવી. સલૂને પહોંચ્યા ને તો જેઠબાબા તેમના કામમાં હતા. પછી સ્વામીને કીધું હાલો તમે ચાની કપડિયું તો ભરો, ત્યાં તો એમને આવી જશે. જો લ્યો બધા માટે ચા ભરાઈ ગઈ હતી ને, જેટલી એક્સ્ટ્રા ચા હે ને બધી હું એકલી જ પી જઈશ. ચાની તો એક બુંદે હું વેસ્ટ ન કરું. ચાનો ગાડો ચડાવીને સીધા આપણે તો બપોરની નિશાળમાં ભણવા વયા ગયા, કેમ કે મને એકડા બગડા ન આવડતા ગાઈસ. હું નાની હતી ને સ્કૂલે જતી ને ત્યારે મેડમ એવું પૂછતા કે તમે મોટા થઈને હું બનશો, ત્યારે તો હું એવો જવાબ આપતી કે મોટી થઈને હું નરેન્દ્ર મોદી બની, પણ ભણવા માટે ઢગલાના ઢર યા એટલે આપણે કઈ આવડે નહીં ને એટલે વિડિયો બનાવવાનું ચાલુ કરી દીધું. પછી ગાઈસ મારી જિંદગીમાં પતિદેવ આવી ગયા ને એને મને સલૂનનું કામ શીખડાવી દીધું. આમ જોઈ લો આખી જિંદગી મારે કામ જ કરવું પડે. હવારમાં આપણે આપણું કામ પતાવી દીધું ને પછી તો બપોરના રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો ને એટલે નીકળી ગયા બહાર પડીકા લેવા. અને હવે આપણો 50% મગજ જ કામ કરે. ક્યારેક હું બળબડતી હોય ને ઈ જ કઈ ખબર નથી પડતી. આમ જોઈ લો વિડિયોમાં હું બોલતી હતી ને તો મને ખબર નથી. સ્વામીને ગોતી તો સ્વામી તો એઠે ખૂણામાં ઊભા છે. મારા જેવા બાર બપોરે જાગે ને એટલે બપોરના રોટલા ખાવાના ટાઈમે તો નાસ્તો કરવો પડે. પછી તો હું દાળ પકવાન પાર્સલ કરાવી લીધા. સ્વામી જોઈ લો રસ્તામાંથી પડીકા ને છાશ લઈને સીધા ભાગ્યા સલૂને જવા. અને સ્વામી તો બહુ છે, એકેય ઠેલિયું ન ઉપાડે, બધું મારે જ ઉપાડવાનું. અને હું એમ કહું ને કઈક લ્યો તો કે મેં મારા હાટું થોડી કઈ લીધું, જે બધું લીધું તાર હાટું જ લીધું, તું જ ઉપાડી નહીં. આજે તો બપોરના રોટલા ખાવાની જગ્યાએ બધાય બેસી ગયા નાસ્તો કરવા માટે, કેમ કે કોઈના ઘરેથી ટિફિન જ નહોતા આવ્યા. ગાઈસ જમીને ઊભા થયા તો આ ક્લાયન્ટ આવી ગયા હતા હેર ટ્રીટમેન્ટ માટે ને એમના હેર કેટલા બધા લોંગ હતા. અને ગાઈસ ન્યુ યર ની સ્વામીએ મને ચોકલેટ આપી દે. સ્વામી ઓપરેશન ચાલુ કરે ને પહેલા મેં ઉભા રહ્યો ચોકલેટ ખાતા જાવ. અને પતિદેવ સાથે આખો દિવસ આવી મજાક મસ્તી ચાલુ છે ને આવું હું કરું ને એટલે એમને બહુ ગુસ્સો આવે. આમ જોઈ ચોકલેટ નહોતા ખાતા ગાઈસ, આપણે પણ કઈ પાછા ન પડીએ. આમ જોઈ પરાણે ચોકલેટ ખવડાવી દીધી. સ્વામી એમનું કામ ચાલુ કરી દીધું. પછી તા નાની ઢીંગલી આવી ગઈ હતી હેરકટ માટે, પણ મારા પતિદેવની દાઢી જોઈને એટલી બીજી ને બિચારી કેટલું રોય. આમ જોઈ હેરકટ કર્યા વગર જાતી હતી મને ટાટા બાય બાય કરી દીધું. સવારથી બપોર લાગી આપણે ટીચર પાસે ભણવા જાય ને બપોર પછી હું ટીચર બની જા છોકરાઓને ભણાવવા માંડું. જોઈ લ્યો અને મારા સ્ટુડન્ટે બહુ સારા. જોઈ લ્યો મારા માટે ન્યુ યર ની ચોકલેટ લઈ આવ્યા હતા, ત્યારે તો થેન્ક યુ કહી દીધું, અત્યારે પાછું તમને થેન્ક યુ કહું છું. પછી તો ગાડી રોડે ચડી ગઈ હતી સીધા પહોંચી ગયા ચાનો કાંટો ચડાવવા માટે. આમ તો રાજકોટમાં બધી જગ્યાએ ચા હારી જ મળે, પણ માધવની વાત જ અલગ છે હો. અહીંયાની ચા એક નંબર આવે ને. સ્વામી રોજ લેવા આવે ને એટલે ચા વાળા ભાઈ એમના ફ્રેન્ડ બની ગયા એટલે અમને રોજ 5 રૂપિયાની ચા તો એક્સ્ટ્રા જ આપી દઈ. હું જે કહું ને સ્વામી મને બધું લઈ આવી દે ને લેવાઈ લઈ જાય, પણ આમ જે એક ઠેલિયું ન ઉપાડે, બધું ઉપાડીને હારવાનું તો મારે જ આખો દિવસ. પછી તો સલૂને પહોંચીને મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવી લીધો. સ્વામીએ જોઈ લે અત્યારથી જ પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું. મેં ગેલા મને તો ફિરકી પકડવા ઊભી રાખો. પછી તો આપણે આપણું કામ હાથમાં લઈ લીધું. તો આ ક્લાયન્ટને કરવાનું હતું નેલ એક્સટેન્શન, અને આ તો એમના નેલ્સનો ફાઇનલ લુક. 4 કલાકની મહેનત પછી ફાઇનલી આ ક્લાયન્ટની હેર ટ્રીટમેન્ટ ખતમ થઈ ગઈ હતી ને આ તો એમનો ફાઇનલ લુક. પછી તો 2.5 લાખની વીઆઈપી ફ્લાઇટ બુક કરીને હું ને સ્વામી સીધા પહોંચી ગયા અમારી બીજી બ્રાન્ચે. રાતના 9 વાગે આ ક્લાયન્ટની હેર ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી અને આજે તો સલૂને અમારે 12 વાગે જવાના છે. એટલે ભૂખે મરી જાય એની કરતા આપણે કઈ ઓર્ડર ન કરી દે અમાર માટે ને અમારા ક્લાયન્ટ માટે. જોઈ લો નાસ્તો આવી ગયો એટલે પેલા પેટ પૂજા કરી લીધી. મને તો કઈ બેઠા નીંદર આવતી હતી, બહાર નીકળીને જોઈતા તો ગાભા કાઢી નાખે એટલી ટાઈટ પડે છે રાજકોટમાં. આજ માટે આટલું જ. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બેબી ગાઈસ.